નમસ્કાર મિત્રો, હું ઋષિ ડોલરિયા કર્તવ્ય શીર્ષના પ્રતિનિધિ તરીકે આજ તમને મને મારા મોઢા ઉપર જે સ્માઇલ જોઈને તમને પણ મલકવાનું મન થાય. આજે હું જે મરચી ઉપર ઊભો છું ને એ મરચી ખાસ છે. એ મરચી એટલા માટે ખાસ છે, આજે 9મો મહિનો છે આ મરચીનો. કર્તવ્ય કંપનીનું મેજિક ગામ મોવિયા અને અમારા જે ખેડૂત છે હરેશભાઈ વઘાસિયા અને એમના ખેતરની અંદર જે અત્યારે આપણે મેજિક જોઈએ છે એ મેજિકને આજે 9 મહિના એટલે 270 દિવસનો પાક અત્યારે આ મરચું છે એ છોડ ઉપર ઊભું છે અને લગભગ 4 વીણી ઉતરી ગઈ છે. 4 વીણી ઉતરી ગયા છતાં પણ તમે મરચાની સાઇઝ જોશો તો સાઇઝ પણ એક્સિલેન્ટ છે. એવું નહીં કે પહેલી બીજી વીણીમાં મરચું સારું હોય એટલે ત્રીજી વીણીની અંદર મરચું ટૂંકું થાય. ચોથી વીણી ઉતરી ગયા પછી 5મી વીણી છોડ ઉપર છે ને 5મી વીણીની મરચાની જો લંબાઈ આ આવે તો આ એક્સિલેન્ટ છે. સારું ઉત્પાદન કાઢવા માટે થઈ અને પ્રોડક્ટ સારી હોવી જોઈએ. તો એટલા માટે હું તમને દેખાડું છું કર્તવ્ય કંપનીનું મેજિક. 9 મહિના પછી પણ તમને આ પરફોર્મન્સ છે. તો આવા ખેડૂતની મહેનત જે છે એ મહેનત શું કામ એને આટલી બેટર થઈ શકી, આટલું સરસ મજાનું રિઝલ્ટ શું કામ એને આવ્યું? તો ચાલો એવા જ એક આપણા ખેડૂત હરેશભાઈ વઘાસિયા અને આપણે એમને મળીએ અને કર્તવ્ય કંપનીની મેજિક વિશે એમનો અનુભવ લે. આવો હરેશભાઈ. રામ હરેશભાઈ. હાજી રામ નમસ્કાર. હરેશભાઈ, શું લાગ્યું તમને મરચીમાં? મરચી બહુ સારી લાગી મને તો અત્યાર સુધી. એટલું ઉત્પાદન જો કે મારે તો હજી ક્યારે એક મરચીમાં આવ્યું નથી. આ મારે 3જું વર્ષ મરચીનું છે. એટલે આ મેજિક છે તે ખરેખર અત્યારે આગનું તાપમાન છે કોઈ આટલું ફ્લાવરિંગ ફૂલ ફૂટ અને હાઇટ તમે જોઈ શકો છો. અત્યારે આટલા ટેમ્પરેચરમાં એટલી કેલી ઊભી છે અત્યારે બહુ સરસ છે. ખેડૂત મિત્રો, આ સિઝનની અંદર જો વાત કરીએ ને તો આ વિસ્તાર પણ એટલો જ અઘરો હતો વરસાદમાં કે એમને પણ એટલો જ વરસાદની તકલીફ પડી જેટલી આપણે સૌને મળી છે. તો એટલા વરસાદની અંદર પણ હરેશભાઈ ખૂબ સારી મહેનત કરી અને પહેલી તો મરચીને ટકાવી રહી ગઈ છે. ટકાવી રહી હતી એટલું નહીં, પણ આપણે હંમેશા કહીએ છીએ ને કે ટોપ ઉપર પહોંચીને ભાઈ ટોપ ઉપર ઊભું રહેવું ને એ અઘરું છે, પણ હરેશભાઈએ કરી જ દેખાડ્યું છે કે ટોપ ઉપર પણ ઊભા રહ્યા અને આજની તારીખમાં ટોપ ઉપર છે. કારણ કે એમની જે આ મરચી છે ને એ મરચીનું રૂપ કહે છે કે હરેશભાઈની જે મહેનત લાગી છે એ મહેનતના કારણે આ પરિણામ છે. તો સારું બિયારણ, સારા ખેડૂત અને સારા ટેકનિકલો અને સારા ડીલર દ્વારા જો માહિતી આપવામાં આવે તો ચોક્કસપણે આ રિઝલ્ટ મળે. હું ધન્યવાદ કરું છું, હું આભાર વ્યક્ત કરું છું શ્યામભાઈનો. ઉમા ખોડલ એગ્રો ગોંડલ અને શ્યામભાઈના કહેવાથી હરેશભાઈ ગઈ સિઝનની અંદર મારા ભેગા સાજેડિયાળીની અંદર મરચી જોવા આવ્યા. એ મરચીનું પરિણામ જોઈ અને એમને પણ મન થયું કે મારે પણ કર્તવ્ય કંપનીનું મેજિક વાવવું છે. એમને બીજી પણ એક અન્ય વેરાયટી કરીને સાથે આપણી કર્તવ્ય કંપનીનું મેજિક વાવેતર કર્યું અને આજે 9 મહિના થયા. 9 મહિના હોવા છતાં પણ તમે ઉપરની ડાળી ન જોશો ને તો ત્યાં ફ્લાવરિંગ પણ ચાલુ છે, નવા ડીટિયા પણ ચાલુ છે. છોડની અંદર નીચેના ભાગે લાલ મરચાં, ઉપરના ભાગમાં મોટા મરચાં, એની ઉપરના ભાગમાં આંકડાની સાથે પણ ફ્લાવરિંગ હજી ચાલુ છે. તો કહેવાની વાત એ કે આ 4 વીણીની અંદર લગભગ ગણો તો લાખ રૂપિયાની આજુબાજુનું મરચું એને પકાવી લીધું છે અને હજી પણ એની ગણતરી એવી છે કે ઋષિભાઈ હજી પણ 10-12 મણ મરચું નીકળે એ પોઝિશન છે. તો તમે પણ આવતી સિઝનની અંદર આવો જ જો અનુભવ કરવા માગતા હોય તો કર્તવ્ય કંપનીની આવી વેરાયટી તમારા ખેતરમાં પણ જો લાગે તો ચોક્કસપણે તમને પણ આવું સરસ મજાનું રિઝલ્ટ મળે. તમને એક સૂત્રની સાથે મૂકતો જાઉં છું, ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય. આ કેવી રીતના સાબિત થયું? હરેશભાઈને આપણે પૂછીએ. હરેશભાઈ, કઈ સિઝનની અંદર તમને જે મરચી દેખાઈ, તમને જે મરચી વિશે વાત કરી એ જ પ્રમાણેનું રિઝલ્ટ તમારા ખેતરમાં તમને મળ્યું કે? ચોક્કસ. હા, ગયા વર્ષે મેં જોયું હતું ઉનાળામાં આથી વધારે ટેમ્પરેચર હતું ત્યારે હું જોવા ગયો હતો, ત્યારે આ જ રીતે મરચી ઊભી હતી એટલે મેં બિયારણ લીધું. હરેશભાઈ, આ મરચી વિશે તમને પ્લસ પોઈન્ટ લાગ્યો હોય તો એવો કયો? કે આ ટૂંકમાં આને જો કે વરસાદ વણ એવા બહુ હતા એટલે વરસાદમાં બહુ વાંધો નથી આવ્યો. અત્યારે તડકા એવા પડે છે તો તડકામાંય કાંઈ બહુ વાંધો નથી આવ્યો અને ફોરવર્ડે એટલું બધું નથી નીકળતો અને સાઇઝ ફૂલ, કેમ કે મોટી સાઇઝ છે, બીજી વેરાયટી કરતાં સાઇઝ મોટી છે અને અત્યારે આંકડા ચાલુ છે અને ફૂલ તડકાનું એટલું બધું ખરતું નથી. ખરે કોક ફૂલ ખરે પણ રહી જાય છે વધારે એટલે મરચું બંધાઈ જાય છે. હરેશભાઈની અંદર ચૂસિયા પ્રકારની જીવાત અને ડાઘીનું પ્રમાણ કેવું? બહુ ઓછું. શરૂઆતમાં થોડુંક હતું પણ એ તો બધી વેરાયટીમાં જ વણ હતું પણ બીજા કરતાં ઓછું. આવા ખેડૂતોને ખાસ એક સલામ કરવી જોઈએ. મારો આ વિડીયો જોઈએ અને તમે પણ મારી ચેનલની સાથે અને અમારા ખેડૂતોને એક સલામ માટે તમારી કોમેન્ટ મને જરૂરથી જોઈએ છીએ. ખાસ કરીને 2 વ્યક્તિ માટે, ઉમા ખોડલ એગ્રો ગોંડલ શ્યામભાઈ માટે અને અમારા હરેશભાઈ વઘાસિયા માટે ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જુઓ. મારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી કોમેન્ટ ભૂલશો નહીં. આભાર અને રામ. આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીડ્સના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા 7046 777 222 પર
ફોન કરો.